હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો જોયા હતા. એમાંથી આપણે બે ઉપયોગોની ચર્ચા કરી હતી, રાઈટ? કે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવો. તો એમાં આપણે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન અને 1 જૂલ બરાબર 10⁷ અર્ક સાબિત કર્યું હતું. એ પછી આપણે બીજો ઉપયોગ જોયો હતો કે ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા ચકાસો. એમાં આપણે જોયું હતું કે ડાબી અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખા થાય તો સમીકરણ યથાર્થ છે, જો ના થાય તો યથાર્થ નથી. એના પણ આપણે ઉદાહરણ જોયા હતા, રાઈટ? આજે આપણે એ જ રીતના બીજા દાખલા જોઈશું કે યથાર્થ છે કે નહીં, અને એ પછી આપણે ત્રીજા ઉપયોગની વાત કરીશું, રાઈટ? પણ એ પહેલા આપણે એક દાખલો જોઈએ જેના વિશે આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે, રાઈટ? જો જ્યારે જુપિટર ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ શોધો, રાઈટ? તો હવે આપણને જ્યારે જુપિટર એટલે ગુરુ ગ્રહ પૃથ્વીથી અંતર આપ્યું છે, તો પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ ડી. તો કેપિટલ ડી 824.7 મિલિયન કિલોમીટર. હવે મિલિયન એટલે મિત્રો કેટલા? યાદ રાખજો, મિલિયન એટલે 10⁶, રાઈટ? તો જો 824.7 મિલિયન કિલોમીટર, એનો મીનિંગ શું થયો? 824.7 મિલિયન એટલે ગુણ્યા 10⁶ કિલોમીટર, રાઈટ? કોણીય વ્યાસ એટલે આલ્ફા કો થીટા કો તમારી મરજી, રાઈટ? ખૂણો છે એટલે થીટા કો કે આલ્ફા કો જે કોઈ ચાલે. તો અહીંયા મેં થીટા કીધું છે, તો થીટા 35.72 સેકન્ડ. તો 35.72 સેકન્ડ, પણ ખૂણો તો હંમેશા શેમાં હશે? રેડિયન, રાઈટ? તો અહીંયા શેમાં છે? સેકન્ડ. તો આપણે કન્વર્ઝન જોયું હતું કે 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન હતા? 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. તો 35.72 સેકન્ડ છે, એને રેડિયનમાં ફેરવાય શું થશે? 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન, રાઈટ? તો અહીંયા કેપિટલ ડી ખબર છે, કોણીય વ્યાસ એટલે આલ્ફા કે થીટા જે કોઈ ખબર છે. તો સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરી દીધા. તો જુપિટરનો વ્યાસ શોધો. વ્યાસ એટલે સ્મોલ ડી શોધવાનો. તો સૂત્ર શું હતું? થીટા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. તો થીટા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. તો સ્મોલ ડી બરાબર શું થશે? થીટા ઇન્ટુ કેપિટલ ડી, રાઈટ? સ્મોલ ડી ને સૂત્ર કરતા બનાવતા ગુણાઈ જશે. તો થીટા ઇન્ટુ કેપિટલ ડી. થીટા કેટલા છે? તો 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶, અને કેપિટલ ડી 824.7 ગુણ્યા 10⁶. તો ગુણાકાર કેટલો થશે? તો સ્મોલ ડી એટલે કે જુપિટરનો વ્યાસ આપણને મળશે 1.42 ગુણ્યા 10⁵ કિલોમીટર, રાઈટ? તો એકદમ ઈઝી સમ છે, રાઈટ? આપણને પૃથ્વીથી ગુરુનું અંતર એટલે કેપિટલ ડી ખબર છે, ખૂણો થીટા અથવા તો આલ્ફા ખબર છે, વ્યાસ શોધવો છે તો થીટા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. સ્મોલ ડી ને સૂત્ર કરતા બનાવો, કિંમત મૂકો, જે આવે એ જ આપણો જવાબ, રાઈટ? તો હવે આપણે વાત કરીએ આપણા કેટલાક દાખલા, રાઈટ? જો શું છે કે નીચેના સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો, રાઈટ? હવે જો તો પહેલું સમીકરણ શું છે? તો પહેલું સમીકરણ છે 1/2 mv² બરાબર mgh. તો પહેલું સમીકરણ આવું છે કે 1/2 mv² બરાબર mgh, રાઈટ? હવે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ ક્યારે કહેવાય? હમણાં જ કીધું કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખા તો યથાર્થ છે, ના હોય તો નથી. તો પહેલા ડાબી બાજુ, તો ડાબી બાજુ શું છે? 1/2 mv². તો 1/2 એ તો સંખ્યા છે, પારિમાણિક સૂત્ર હોય નહીં. m એટલે દળનું પારિમાણિક સૂત્ર શું હતું? m1. v એટલે વેગ,
વેગનું શું થાય તો આપણે ઓલરેડી ભણ્યા છે તો આવું કૌંસમાં L1 t - 1 પણ એનો શું છે સ્ક્વેર તો શું થશે 1/2 m² નું m1 L2 t - 2 નંબર 1 રાઈટ હવે એ જ રીતે જમણી બાજુ તો m g h m એટલે દળનું m1 g એટલે શું ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર કોના જેવું પ્રવેગ જેવું જ રાઈટ તો ગુરુત્વ પ્રવેગ અને પ્રવેગ સરખા જ છે પારિમાણિક સૂત્ર તો ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું શું હતું L1 t - 2 અને h એટલે ઊંચાઈનું શું થાય L1 તો આ L1 L2 તો m1 L2 t - 2 નંબર 2 રાઈટ તો જુઓ તો 1 અને 2 પારિમાણિક સૂત્ર કેવા છે સરખા તો 1 અને 2 પરથી સમીકરણ કેવું છે યથાર્થ છે રાઈટ તો શું કર્યું તો ફરી એકવાર જે મેં કીધું હતું એ જ પારિમાણિક સૂત્ર ખૂબ જ અગત્યના જો એ આવડશે તો આપણું કામ થાય રાઈટ તો ડાબી બાજુ 1/2 mv² 1/2 નું તો આની m એટલે દળનું m1 વેગનું L1 t - 1 નો વર્ગ તો m1 L2 t - 2 mgh m એટલે દળનું m1 g એટલે ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું જ L1 t - 2 h એટલે ઊંચાઈનું L1 તો m1 L2 t - 2 પારિમાણિક સૂત્ર સરખા આયા તો આપણે શું કહી દઈશું સમીકરણ યથાર્થ છે એ પછી આપણે જોઈએ બીજો શું છે k બરાબર m² v³ તો k m² v³ ફરી એકવાર ડાબી બાજુ k એટલે ગતિ ઉર્જાનું ખબર જ છે m1 L2 t - 2 ખ્યાલ હોવો જોઈએ મોઢે રાઈટ હવે જમણી બાજુ શું છે m² v³ તો જબ્બા m² v³ એટલે દળનું શું છે m1 પણ એનો સ્ક્વેર તો આવું થશે કૌંસમાં m1 અને એનો સ્ક્વેર v એટલે વેગનું શું છે L1 t - 1 એનો ક્યુબ તો શું થશે m2 L 1 * 2 એટલે 3 અને t -1 * 3 એટલે -3 નંબર 2 બેવના પારિમાણિક સૂત્ર કેવા છે જુદા જુદા તો 1 અને 2 પરથી સમીકરણ યથાર્થ નથી રાઈટ કેમ પારિમાણિક સૂત્ર સરખા છે નહીં રાઈટ ચાલો એ પછી જોઈએ ત્રીજું તો ત્રીજું શું છે k = 1/2 mv² તો ત્રીજું k = 1/2 mv² તો ડાબી બાજુ k નું શું થાય તો k નું m1 L2 t - 2 નંબર 1 અને જમણી બાજુ શું છે 1/2 mv² રાઈટ 1/2 નું તો એને જો આમ જેવું છે સેમ તો આનું આ જ આવશે તો 1/2 mv² નું શું થશે તો m1 L2 t - 2 જે હમણાં જ ભણે તો શું કહેવાશે 1 અને 2 પરથી સમીકરણ યથાર્થ છે રાઈટ એકનું એક જ છે કારણ કે k એટલે ગતિ ઊર્જા m1 L2 t - 2 1/2 mv² નું આપણે અહીંયા જ ભણ્યા ખબર જ હોય m1 L2 t - 2 તો સમીકરણ સરખા આયા તો સમીકરણ એટલે પારિમાણિક સૂત્ર સરખા આયા m1 L2 t - 2 એટલે સમીકરણ યથાર્થ છે એ પછી જોઈએ નંબર 4 k બરાબર માં ma તો k બરાબર ma ચલો ડાબા k નું શું થશે m1 L2 t - 2 નંબર 1 એ પછી જમણી બાજુ શું છે ma દળ એટલે m1 a એટલે પ્રવેગનું શું થાય L1 t - 2 રાઈટ તો પારિમાણિક સૂત્ર કેવા આવ્યા જુદા જુદા હોય તો યથાર્થ નથી તો 1 અને 2 પરથી સમીકરણ યથાર્થ નથી રાઈટ એ પછી આપણે જોઈએ નંબર
5 શું છે k બરાબર 3/16 mv². તો 5 k બરાબર 3/16 mv². તો ફરી એકવાર જમણી બાજુ ડાબી બાજુ બાકી ડાબા. તો k શું છે n1 l2 t-2 નંબર 1. જમણી બાજુ શું છે 3/16 mv². તો જમણી બાજુ 3/16 mv². જો 3/16 નો તો હોય નહીં, સંખ્યા છે એટલે રહ્યો શું mv². એટલે આના જેવું જ થયું. એટલે શું થાય m1 l2 t-2 નંબર 2. રાઈટ. તો અહીંયા આગળ શું થયું જુઓ તો ધ્યાનથી. પારિમાણિક સૂત્ર કેવા આયા સરખા. સરખા એટલે શું તો 1 અને 2 પરથી સમીકરણ કેવું છે યથાર્થ છે. રાઈટ. ઓકે. નેક્સ્ટ નંબર 6 f બરાબર k બરાબર 1/2 mv² વત્તા ma. રાઈટ. તો ફરી એકવાર એવું ને એવું જ ડાબી બાજુ અને જમણી બાજુ. તો પહેલો તો ડાબા શું છે k નું શું થાય પારિમાણિક સૂત્ર m1 l2 t-2 નંબર 1 as it is જ આવશે. k એટલે ગતિ ઊર્જા એનું એક m1 l2 t-2. જમણી બાજુ પણ હવે જો જમણી બાજુ વચ્ચે પ્લસ છે. હવે પ્લસ હોય એટલે કેટલા પદ થયા 2 પદ. આ 1/2 mv² પહેલું પદ અને બીજું પદ શું થશે ma. રાઈટ. તો જુઓ પહેલા જમણી બાજુ પણ પ્રપ એટલે શું પ્રથમ પદ શું છે 1/2 mv². 1/2 mv² નો ખબર હોવી જોઈએ m1 l2 t-2 નંબર 2 ભણ્યા 1/2 mv² m1 l2 t-2. ફરી બીજું પદ છે તો જમણી બાજુ બી પદ એટલે કે બીજું પદ શું છે ma. તો m એટલે દળનું m1 અને પ્રવેગનું a એટલે પ્રવેગ ને તો l1 t-2 નંબર 3. રાઈટ. તો અહીંયા પ્લસ હતું એટલે 2 પદ થયા. તો ડાબી બાજુ તો એક જ પદ છે k એટલે ગતિ ઊર્જા 1/2 mv². એના પરથી તમે શોધી શકો અથવા ડાયરેક્ટ લખવું હોય તો k ગતિ ઊર્જાનું m1 l2 t-2 નંબર 1. હવે જમણી બાજુ 1/2 mv² વત્તા ma. તો એનો અર્થ શું થયો જમણી બાજુ વત્તા કે ઓછા હોય તો 2 પદ થયા કહેવાય. તો અહીંયા આગળ વત્તા છે તો આગળ શું છે 1/2 mv². તો પહેલું પદ શું થશે આપણું 1/2 mv². તો 1/2 mv². 1/2 mv² નું આપણને ખબર જ છે m1 l2 t-2. જમણી બાજુ બીજું પદ શું છે ma. m એટલે દળનું m1 અને પ્રવેગનું l1 t-2. હવે જુઓ તો શું ત્રણેયના પારિમાણિક સૂત્ર સરખા છે તો આન્સર નથી. તો જો સરખા ના હોય તો શું કહેવાય સમીકરણ યથાર્થ નથી. તો 1 2 અને 3 પરથી સમીકરણ યથાર્થ નથી. જો ધારો કે ત્રણેયના પારિમાણિક સૂત્ર સરખા આવ્યા હોય કયા ત્રણ k 1/2 mv² અને ma. જો આ ત્રણેયના પારિમાણિક સૂત્ર સરખા તો આપણે શું કહીએ કે સમીકરણ યથાર્થ છે. પણ સરખા આયા નહીં તો શું કહેવાય સમીકરણ યથાર્થ નથી. રાઈટ. તો આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે પારિમાણિક સૂત્ર ભણ્યા એની અગત્યતા ઘણી બધી છે, બહુ જ કામનું છે. રાઈટ. હવે બીજી એક વસ્તુ, આ જે પણ સમીકરણ છે આવા જેટલા બનાવવા હોય એવા સમીકરણ બનાવીને તમને કહે કે યથાર્થ છે કે નહીં એ ચેક કરો. રાઈટ. તો આવા જે સમીકરણ આપણે 6 જોયા
આવા તમે બીજા 600 સમીકરણ પણ બનાવી શકો, રાઈટ? અને તમને પૂછે કે યથાર્થ છે કે નહીં એ જણાવો, તો તમને શેના પરથી ખબર પડશે કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર જો સરખા થાય તો યથાર્થ છે, અને જો સરખા ના થાય તો સમીકરણ યથાર્થ નથી, રાઈટ? તો આ આપણે વાત કરી પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 2, રાઈટ? અને એના જુદા જુદા આપણે ઉદાહરણ પણ જોયા આજે, રાઈટ? હવે પછી આપણે વાત કરીશું પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3, રાઈટ? ઓકે, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3 શું હતો? તો ત્રીજો ઉપયોગ આવો હતો, અને ક્વેશ્ચન બી આવો પૂછે કે એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. હવે તમને ક્વેશ્ચન કે એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો, અથવા તમને આવું કે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર સાબિત કરો. આવો પણ ક્વેશ્ચન અને અથવા કેવો ક્વેશ્ચન તો t = 2π √L/G સાબિત કરો. આવો પણ તમને કે t ખાલી આટલું જ લખી દે, t = 2π √L/G સાબિત કરો, રાઈટ? તો t શું છે? આવર્તકાળ, L એટલે લંબાઈ, અને G એટલે ગુરુત્વ પ્રવેગ, રાઈટ? તો આવા ક્વેશ્ચન તમને પૂછે, ગમે તે જે પૂછો એ 3 માર્કમાં પણ પૂછે, 5 માર્કમાં પણ પૂછે, એવો ક્વેશ્ચન, રાઈટ? તો ફરી એકવાર કેવો ક્વેશ્ચન? તો એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો, અથવા સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર સાબિત કરો, અથવા t = 2π √L/G સાબિત કરો, રાઈટ? હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે જે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે આપણને મળી આવી છે, કે જે સાદા લોલકનો આવર્તકાળ છે એ ગોળાના દળ, એટલે કે જે લોલકનો જે ગોળો હોય એ દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. ફરી એકવાર બોલું છું અને લખું પણ કે સાદા લોલકનો આવર્તકાળ, જેને આપણે દર્શાવીશું કેપિટલ T, એ ગોળાના દળ એટલે કે m, એ પછી લંબાઈ એટલે કે L, અને ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ g પર આધાર રાખે છે, રાઈટ? કે જે સાદા લોલકનો આવર્તકાળ છે ગોળાના દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે, રાઈટ? કે આવર્તકાળને દર્શાવવાનો કેપિટલ T, દળ એટલે m, લંબાઈ એટલે L અને ગુરુત્વ પ્રવેગ એટલે સ્મોલ g,
રાઈટ. હવે તમને આવું પણ પૂછે કે જો સાદા લોલકનો આવર્તકાળ એ ગોળાના દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખતો હોય તો તેના આવર્તકાળનું સૂત્ર સાબિત કરો. આવું પૂછે તમને તો પણ આ થિયરી કો, દાખલો કો, બધું આના માટે લાગુ પડે. રાઈટ, થિયરી પણ છે અને દાખલો પણ છે. તો જોઈએ કે આ રીતના જો આવર્તકાળ દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે તો આવું લખાય કે t, કેપિટલ T ચલે છે m, દળ પર આધાર રાખે છે. લંબાઈ હોય તો t ચલે છે l અને ગુરુત્વ પ્રવેગ હોય તો t ચલે છે g. રાઈટ, એટલે કે આવર્તકાળ જેના પર આધાર રાખે એના સમપ્રમાણમાં તો હોય જ. એટલે t ચલે છે m, t ચલે છે l અને t ચલે છે g. હવે જે પણ પદ છે m, l અને g એની કંઈક તો ઘાત હશે. તો એની જે ઘાત છે કેટલી છે આપણને ખબર નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે m ની a ઘાત, l ની b ઘાત અને g ની c ઘાત. એટલે કે આપણે શું કહીશું? t ચલે છે m a, t ચલે છે l b અને t ચલે છે g c. રાઈટ. તો હવે આ જે ઘાત છે કેટલી છે આપણે ધારી લીધી કે a, b અને c. એટલે કે m ની ઘાત a, l ની ઘાત b અને g ની ઘાત c છે. કેટલી છે એ આપણને ખબર નથી. તો આપણે એ ઘાત શોધીશું અને જે આવે એ આપણે અહીંયા આગળ સમીકરણમાં મૂકીશું. તો અહીંયા આગળ જો t ચલે છે m રેઝ ટુ a, t ચલે છે l રેઝ ટુ b અને t ચલે છે g રેઝ ટુ c. જો આ ત્રણેયને આપણે ભેગા કરીએ તો આવું સમીકરણ થઈ જશે t ચલે છે m a, l b, g c. રાઈટ, ડાબી બાજુ સરખી છે, ભેગા કરી દીધા તો t ચલે છે m a, l b, g c. હવે ચલે છે ના લખો તો કોઈ એક અચળાંક આવે તો અહીંયા આગળ ચલે છે ના લખીએ તો આવું થશે કે t k. તો આ k શું થાય? અચળાંક. તો t k m a, l b, g c. આને કહીએ સમીકરણ 1. રાઈટ. ફરી એકવાર આટલું જ કે આવર્તકાળ દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. રાઈટ. તો આપણે શું લખ્યું? t ચલે છે m a, t ચલે છે l b, t ચલે છે g c. ડાબી બાજુ સરખી છે, ભેગું કરી દીધું તો t ચલે છે m a, l b, g c. રાઈટ. ચલે છે ના લખવું હોય તો બરાબર કરો તો અચળાંક કોઈ એક સ્મોલ k. તો t બરાબર સ્મોલ k m રેઝ ટુ a, l રેઝ ટુ b, g રેઝ ટુ c. હવે આપણને આ જે ઘાતાંક છે a, b અને c એની કિંમત ખબર નથી. તો આપણે આ જે ઘાતાંક a, b અને c છે એની કિંમત શોધવી હોય તો આપણે શું કરવું પડે? તો ડાબી બાજુ અને જમણી બાજુ જેટલી રાશિ હોય એના પારિમાણિક સૂત્ર લખવા પડે. એટલે કે ડાબી બાજુ કઈ રાશિ છે? આવર્તકાળ. જમણી બાજુ દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ. તો આ બધાને આપણે શું લખવા પડશે? પારિમાણિક સૂત્ર. તો આવર્તકાળનું શું હતું? m0 l0 t1. રાઈટ. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર m0 l0 t1 k. k તો અચળાંક છે જેને પારિમાણિક સૂત્ર હોય નહીં. m એટલે દળ, તો કૌંસમાં દળનું શું થશે? m1 અને એની ઘાત કેટલી છે? 1. l એટલે શું છે? લંબાઈ. લંબાઈનું શું થાય? l1. રાઈટ. તો લંબાઈનું l1 અને એની ઘાત કેટલી છે? b. g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1 t - 2 અને એની ઘાત કેટલી છે? c. રાઈટ. તો આપણે આવર્તકાળનું પારિમાણિક સૂત્ર લખ્યું m0 l0 t1. સ્મોલ k અચળાંક છે જેને પારિમાણિક સૂત્ર હોય નહીં. દળનું લખ્યું m1 એની ઘાત a, l એટલે લંબાઈનું l1 એની ઘાત b, g એટલે ગુરુત્વ પ્રવેગ l1 t - 2 એની ઘાત c. હવે આગળ સાદુરૂપ આપીએ શું થશે? આ ઘાત અંદર ગુણાઈ જશે.
તો શું લખાય? તો આવું થઈ જશે કે m0l0t1 is equals to અહીંયા આગળ 1 into a એટલે m raised to a, પછી અહીં l ની ઘાત 1 into b તો l ની b, એ પછી આ c ની અંદર લાવો તો l ની 1 into c એટલે l ની c, અને t ની -2 into c એટલે -2c, રાઈટ. શું કર્યું? ખાલી ઘાતને અંદર ગુણી દીધી તો m ની a, l ની 1 into b એટલે b, અહીંયા l1 ની c ઘાત એટલે l1 into c c, અને t ની -2 into c એટલે -2c. હવે સાથે લઈએ તો શું થશે? તો અહીંયા આગળ તો ડાબી બાજુ m ની m0 l0t1 is equals to અહીંયા m raised to a, l raised to b, અહીં જુઓ હવે l raised to c અને t raised to -2c, રાઈટ. હવે આપણને ખબર છે કે જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો. તો અહીંયા l આધાર સરખો છે, ગુણાકાર છે તો ઘાતાંકોનો સરવાળો. તો શું થઈ જશે? તો લખાય કે m0 l0t1 is equals to m a, l ની કેટલી થશે? b plus c અને t ની -2c, રાઈટ. હવે આપણે a અને b ની કિંમત શોધવી છે, એટલે કે a b અને c ની કિંમત શોધવી છે. તો શું કરવું? તો છેક સુધી સાદુરૂપ આપ્યું. હવે a અને b ની અને c ની કિંમત શોધવી હોય તો જુઓ ધ્યાનથી, ડાબી બાજુ અને જમણી બાજુના પદ જુઓ તો અહીંયા આગળ m ની 0 ઘાત છે અને અહીંયા m ની a ઘાત છે. જો આધાર સરખો હોય અને વચ્ચે બરાબર હોય તો તમે ઘાતાંકોને સરખાઈ શકો. ફરી બોલું છું, જો આધાર સરખો હોય અને વચ્ચે બરાબર હોય તો એના જે ઘાતાંક છે એને તમે સરખાઈ શકો. તો જુઓ અહીંયા m ની 0 ઘાત છે અને અહીંયા m ની a ઘાત છે. તો આધાર સરખો છે તેના ઘાતાંકને સરખાવો તો a બરાબર શું થઈ ગયું? 0. તો સમીકરણ શું થશે? a બરાબર 0. સમીકરણ 1 અહીંયા આપી દીધું એટલે આને કહી દઈએ 2, બરાબર. 1 નું 1 ફરી ના આવે, 2. હવે b ની ઘાત સરખાવો, l ની b plus c એટલે l ની ઘાતો, રાઈટ. એટલે અહીંયા l ની ઘાત છે b plus c અને અહીંયા l ની 0. તો આધાર સરખો, અહીંયા l ની 0 ઘાત અને અહીંયા l ની b plus c. તો શું થઈ જશે? તો બીજું સમીકરણ b plus c બરાબર 0. નંબર 3. t ની ઘાત સરખાવો તો અહીં t ની 1 ઘાત અને અહીંયા t ની -2c. આધાર સરખો, વચ્ચે બરાબર, ઘાતાંકોને સરખાવો તો -2c બરાબર 1. તો ત્રીજું સમીકરણ શું થશે? તો -2c બરાબર 1. સમીકરણ નંબર 4. હવે આપણે a b અને c ની કિંમત શોધવી છે. હવે જુઓ a બરાબર તો મળી ગયા, કેટલા આયા? તો અહીંયા a બરાબર 0 થઈ ગયા. તો બાકી શું શોધવાનું? a 0, b અને c બાકી. તો અહીંયા આગળથી જુઓ -2c બરાબર 1. તો અહીંયા c ને સૂત્ર કરતા બનાવો તો -2 છેદમાં જશે, રાઈટ. તો સમીકરણ 4 પરથી શું થશે? તો સમીકરણ 4 પરથી -2c બરાબર 1. તો c બરાબર શું થશે? -1/2 થઈ જાય ને કે c ને સૂત્ર કરતા બનાવો તો -2 છેદમાં તો -1/2. હવે રહ્યો a મળી ગયો 0, c મળ્યા -1/2. b શોધવા છે તો અહીંયા સમીકરણ 3 જુઓ, b plus c બરાબર 0. તો આ b ને સૂત્ર કરતા બનાવો તો c ક્યાં જશે? જમણી બાજુ. જો આ c અહીંથી જમણી બાજુ જાય તો આ પ્લસ છે તો શું થાય? માઈનસ. તો સમીકરણ 3 પરથી શું છે? b plus c બરાબર 0. તો આ c ને આ બાજુ લઈ જાઓ તો માટે b બરાબર -c. તો માઈનસ c એટલે કેટલા છે? -1/2. તો ઓછું ઓછું વધતો, રાઈટ. એટલે કે ઓછા ઓછા વધતા, રાઈટ. તો b બરાબર શું થશે? 1/2, રાઈટ. તો a મળ્યા 0, b મળ્યા 1/2 અને c મળ્યા -1/2.
તો આ a b અને c ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. તો a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હવે આપણે જો a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે? તો માટે t k m raised to a. તો m ની કેટલી ઘાત થશે? 0, કારણ કે a ની કિંમત 0 છે. l raised to b. તો l raised to b, b એટલે કેટલા છે? 1/2. અને g raised to શું છે? c. તો c કેટલા છે? -1/2. તો g raised to -1/2. હવે તમને એક વસ્તુ ખબર છે, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આન્સર શું થાય? 1 જ. તો m ની 0 ઘાત 1, એટલે લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી. તો શું થશે? માટે t k m ની 0 ઘાત એટલે 1 લખવાની જરૂર નહીં. તો શું રહેશે? l ની 1/2 અને g ની -1/2. હવે જો આ માઈનસ ઘાત હોય અને તમે છેદમાં લઈ જાઓ તો એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો આવું થઈ જશે કે માટે, અથવા અહીંયા જ લખીએ તો k l ની 1/2 અને આ g ની -1/2 છેદમાં લઈ જાઓ તો શું થશે? g ની +1/2. રાઈટ? લખાય ને આવું કે k as it is l ની 1/2 અને g ની -1/2 ને છેદમાં લઈ જાઓ તો +1/2. હવે 1/2 ઘાત એટલે શું થયું? વર્ગમૂળ જ થયું ને. તો આનો અર્થ સૂત્ર શું થયું? t k વર્ગમૂળમાં l/g. સૂત્ર થઈ ગયું કે t બરાબર k વર્ગમૂળમાં l/g. કઈ રીતના કર્યું? તો આ g ની -1/2 છેદમાં જાય તો +1/2 થાય. તો બરાબર k l ની 1/2 છેદમાં g ની 1/2. હવે 1/2 ઘાત એટલે શું થાય? વર્ગમૂળ. તો t બરાબર k બાર, કારણ કે એને તો 1/2 છે નહીં ઘાત, પણ l અને g ને 1/2 છે તો l અને g વર્ગમૂળમાં. તો t બરાબર k વર્ગમૂળમાં l/g. આપણું સૂત્ર શું છે? t બરાબર 2π વર્ગમૂળમાં l/g. એટલે k ની જગ્યાએ શું છે? 2π. હવે k શું છે? અચળાંક. હવે પ્રાયોગિક રીતે જાણવા મળ્યું કે આ જે અચળાંક છે ને એની કિંમત કેટલી છે? 2π. રાઈટ? આ પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે, આપણે સાબિત કરી શકવાના નથી. તો તમારે પણ યાદ રાખવાનું કે k ની કિંમત કેટલી? 2π. તો પ્રાયોગિક રીતે k બરાબર 2π હોવાથી, રાઈટ, કે k બરાબર 2π હોય તો આ સમીકરણમાં મૂકો તો t k એટલે શું છે? 2π વર્ગમૂળમાં l/g, જે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. રાઈટ? જે તમારે યાદ રાખવાનું કે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર શું? તો t બરાબર 2π વર્ગમૂળમાં l/g.